હેલો, ગુડ મોર્નિંગ. માય નેમ ઇઝ ભગવા રચના. હું ધોરણ 5 ભણું છું. આજે હું તમને એક વાર્તા કહીશ. બોલ. પૈસાની કિંમત. જોરથી બોલ. એક વેપારીનો એકના એક દીકરો હતો. તેથી તેને ખૂબ જ લાડ કરતા. તેને ખુશ રાખવામાં કોઈ પણ ખામી આવવા દેતા નહીં. જેમ જેમ પુત્ર મોટો થયો તેમ તેમ પૈસાનો બગાડ કરતો ગયો. કરતો જ ગયો. એક દિવસ તેના પિતાજીએ કહ્યું કે મારું છે તે બધું તારું છે, પરંતુ એક શરત, જો તારે પણ એવું સાબિત કરવું જોઈશે કે તું કમાઈ શકે છે. પુત્ર બીજો દિવસ ગામની શોધ કરવા નીકળી ગયો. પછી તેને એક ગામ જોયું. એમાં એક ગોડાઉન નીકળી. અનાજ લઈને બીજા ગોડાઉને જવાનું હતું. તેમ આખો દિવસ કાળી મજૂરી કરી. ત્યારે તેને એક રૂપિયો જડ્યો. ત્યારે તે એક રૂપિયો લઈને પપ્પા પાસે ગયો અને એના પિતાજીને આપ્યો. ત્યારે એના પિતાજીએ ઘરની પાછળ એક કૂવો હતો. તેમાં તેને એક રૂપિયો નાખી દીધો. થોડા દિવસ આમ જ ચાલી રહ્યું. પછી એક દિવસ પુત્ર અકળાયો અને કહ્યું, પિતાજી, મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આ કૂવામાં શા માટે નાખી દો છો? તો પિતાજીએ કહ્યું કે હું જાણું છું કે હું તારો રૂપિયો નાખી દઉં છું ત્યારે તારો જીવ કપાઈ જાય છે, પરંતુ તું નાનો હતો ત્યારથી મોટો થયો ત્યારે રીતે મારા પૈસા જેમ તેમ વેડફી નાખ્યા. ત્યારે મને કેવું મને લાગ્યું? કેવું થતું હશે? પુત્રને સમજાયું. પુત્રને સમજાઈ ગયું. પછી તેને બે કામ કરીને કીધું કે સોરી પપ્પા. હવે મને સમજાઈ ગયું છે. હવે હું પૈસાનો બગાડ નહીં કરો. નહીં